એન્ટ્રી કરી દઈશું. શું? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ એકાઉન્ટ ટુ મોટર એકાઉન્ટ ટુ ફર્નિચર એકાઉન્ટ ટુ ડેટર્સ એકાઉન્ટ. બરાબર? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ building to motor to furniture and to debtors. Are you getting what I'm saying? સમજણ પડે છે જે કહું છું? મિલકતોના ખાતા બંધ કરવાના છે અને એને રિયલાઇઝેશન એકાઉન્ટની અંદર લઈ જવાના છે. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ઇઝ રિસીવર, રિયલાઇઝેશન એકાઉન્ટને ડેબિટ કરીશું અને એસેટ એકાઉન્ટ્સને ક્રેડિટ કરીશું. પણ એસેટના એકાઉન્ટ આપણે બનાવતા નથી. વી આર પ્રિપેરિંગ ઓનલી રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઈડ આ બધી જ એસેટને તમે ઉપાડીને મૂકી દેશો. રાઈટ? હાઉ યુ પુટ લાઈક ધીસ. Okay, so this is building account, motor account and ફર્નિચર એકાઉન્ટ. તો આ બધી એસેટ તમારી જે છે એ અહીંયા આવી ગઈ છે. ક્લિયર? અને એની સાથે સાથે એના જે રૂપિયા છે એને પણ આપણે લઈ દઈશું. તો કેટલા રૂપિયા છે? અહીંયા રૂપિયા છે 50,000, 30,000, 20,000. ઓકે, અહીંયા લખી દઈશું 50,000. ઓકે, પછી કેટલા છે? 30,000. Then after 20,000. સર એન્ટ્રી લખેલી દેખાતી નથી. તમને મારું સ્ક્રીન નથી દેખાતું? સર થોડું ઝૂમ કરો ને. અચ્છા, ઓકે. Now it is visible? યસ સર. Okay. So to building, to motor, to furniture, to debtors. And the debtors is 40,000. Debtors is 40,000. Are you getting this now? Okay. This is your realization account. This is your realization account debit side to building, to motor, to furniture, to debtors. Okay, all assets accounts are closed and transferred to the realization account. Your journal entry is realization account. હું જર્નલ જોડે જોડે બોલતો જઉં છું એટલે તમારે લખવાની પણ પ્રેક્ટિસ થશે. જર્નલ પણ લખવાની છે પાછળથી આપણે. તો realization account debited to assets account. All assets accounts are credited here. So what is the total of all this? 50 plus 30, 80 plus 20, 1,40,000. 1,40,000, am I correct? 1,40,000 outer side. યસ સર. Okay. Now in the same way, as you close the assets account, in the same way you close the. એટલે મતલબ આવાજ વોઇસ ડાઉન કરું કે પછી સ્પીડ ધીમી કરું? ના, સ્પીડ વધારે પડે. સ્પીડ વધારે પડે છે. ઓકે ઓકે, તો થોડુંક ધીમે બોલીએ આપણે. રાઈટ? સ્પીડ ને બ્રેક મારીએ. બાકી વોઇસ તો પ્રોપર સંભળાય છે ને ભાઈ? ઓકે ઓકે, ચલો ધીરે ધીરે બોલીએ. જે રીતે આપણે રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઈડ એસેટ એકાઉન્ટ ક્લોઝ કરીને લાવ્યા છીએ, ઓકે, એ જ પ્રમાણે લાયબિલિટી સાઈડ, ક્રેડિટ સાઈડ ઓફ રિયલાઇઝેશન એકાઉન્ટ આપણે લાયબિલિટીઝ એકાઉન્ટને ક્લોઝ કરીને લઈશું. જેટલા બી દેવાના ખાતા છે એને બંધ કરીને રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઈડ લઈશું અને એની જનરલ એન્ટ્રી શું થશે? તો એની જનરલ એન્ટ્રી થશે all liabilities account debit to realization account, like creditors account debit, provident fund account debit, and outstanding expenses account debit. Whatever the liabilities given in your example, liabilities account close and transfer here, right? So these are the liabilities. Okay, we transfer here. Okay, like this. Okay, creditors, provident fund and loan from Nargis, right? આટલી liability છે તમારે જો અહીંયા provident fund, loan from Nargis અને creditors. આ બધી liability આપણે ઉપાડી અને realization account ની credit side મૂકી દીધી. તો assets account close, liabilities account close. The first procedure is
The first procedure is closing of assets account and closing of liabilities account. Okay, hope you are understanding up to this. આટલે સુધી સમજણ પડી ગઈ બધાને? Okay, now સર એકવાર સમજાવો ને. એક વાર સમજાઈ દો સર. ફરીથી એકવાર સમજાવી દઈએ. જુઓ, now you are, first of all, what you have the balance sheet. તમારી પાસે શું છે? બેલેન્સ શીટ છે. આવું બેલેન્સ શીટ છે તમારી પાસે. બેલેન્સ શીટમાં બે સાઈડ છે, એસેટ સાઈડ એન્ડ લાયબિલિટી સાઈડ. તો આપણે એસેટ પકડવાની છે. તો બિલ્ડિંગ, મોટર, ફર્નિચર એન્ડ ડેટર્સ, ધીઝ આર અવર એસેટ્સ. તો આ એસેટ્સ ને ક્લોઝ કરીને આપણે રિયલાઇઝેશન એકાઉન્ટની ડેબિટ સાઈડ લઈ જવાના છે. તો એન્ટ્રી શું થશે? રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ ઓલ એસેટ્સ એકાઉન્ટ. મતલબ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ, ટુ મશીનરી, ટુ મોટર, sorry, building, realization account debit to building, to motor, to furniture and to debtors. मतलब કે ગુજરાતીમાં કહીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બિલ્ડિંગ ખાતે, તે મોટર ખાતે, તે ફર્નિચર ખાતે, તે ડેટર્સ મતલબ કે દેવાદારો ખાતે. તો એ રીતે તમે પહેલી એન્ટ્રી કરી. આ એસેટ એકાઉન્ટ ને હવે લાયબિલિટી સાઈડ જઈએ તો લાયબિલિટી સાઈડ એટલે અપોઝિટ એન્ટ્રી થાય ને ભાઈ, બરાબર? તો આ જે છે આપણા પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ડેબિટ, લોન ફ્રોમ નરગીસ એકાઉન્ટ ડેબિટ, ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. ઓકે, તો આવી પોઝિશન આપણી થાય રિયલાઇઝેશનની ક્રેડિટ સાઈડ અને રિયલાઇઝેશન ડેબિટ સાઈડ. ક્રેડિટ સાઈડ શું આવે? બધી લાયબિલિટી આવે. એસેટ સાઈડ શું આવે? મતલબ ડેબિટ સાઈડ શું આવે? બધી એસેટ આવે. બોલો, આટલે સુધી હવે કોઈ ડાઉટ? No, sir. No, sir. નો સર. Okay, very nice. Now the next step is on the credit side of your capital account. Write it here, by balance brought down. By balance brought down. Okay, by balance brought down. ગુજરાતીમાં કહીએ બાકી આગળ લાવ્યા, રાઈટ? તો એમના જે એકાઉન્ટ છે 40,000, 30,000, 30,000, 40,000, 30,000, 30,000. So 40,000 and 30,000, then 30,000. Okay, and mind well, for carried forward of the opening balance or closing balance, there is no need to pass any journal entry. Okay, બાકી આગળ લાવવા માટે કોઈ જર્નલ એન્ટ્રી પાસ કરતા નથી, કોઈ આમનોંધ લખતા નથી. એટલે એની કોઈ જર્નલ થશે નહીં, સીધું બેલેન્સ આપેલું હોય તો મૂકી દેવાનું. Is it clear? Okay, now the third step, ત્રીજો સ્ટેપ જુઓ. ત્રીજો સ્ટેપ તમારી પાસે આ બેંક બેલેન્સ છે, જો દેખાય છે ને, બેંક બેલેન્સ 34,000. હવે આમને શું કર્યું છે કે બધો બેંક બેલેન્સ ઉપાડી લીધો છે. ઓકે, તો બેંક બેલેન્સ પૈસા આમ તો તમે કેશ એન્ડ બેંક એકાઉન્ટ ભેગું બનાવો તો બેલેન્સ બ્રોટ ડાઉન થાય, બટ હિયર they have withdrawn the bank balance from the bank. બેંકમાંથી પૈસા ઉપાડી લીધા છે. આ બેંકમાંથી પૈસા ઉપાડી એટલે જનરલ એન્ટ્રી શું થાય? કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક એકાઉન્ટ. કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ બેંક એકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ કેશ એકાઉન્ટ ડેબિટ સાઈડ શું લખાય? ટુ bank account. Bank account, right? And the amount is, what is the amount? 34,000. So 34,000. So you have withdrawn 34, sorry, it is 43, 34,000. So 34,000 is withdrawn from the bank. So cash comes in and bank is giver, right? રોકડા આવે છે અને બેંક આપનાર છે, right? તો cash account debited to bank account. cash account ની ડેબિટ સાઈડ બેંક લખી કાઢી. ધારો કે ઉપાડવાની વાત ના કરી હોય તો કેશ એન્ડ બેંક એકાઉન્ટ ભેગું બનાવવાનું, ઉપર ટાઇટલ કેશ એન્ડ બેંક એકાઉન્ટ આવે અને ડેબિટ સાઈડ ટુ બેલેન્સ બ્રોટ ડાઉન એવું લખી દેવાનું, બાકી આગળ લાવ્યા એવું લખી દેવાનું. ચલો, આટલે સુધી હોપ સો કે તમને સમજાઈ ગયું હશે. તો ઓપનિંગ બેલેન્સ આપણે કેપિટલના મૂકી દીધા. ક્રેડિટ બેલેન્સ કેશ એકાઉન્ટ બેંક એકાઉન્ટમાં પણ એન્ટ્રી થઈ ગઈ. એસેટ્સ એકાઉન્ટ બંધ થઈ ગઈ. અચ્છા, તમને એમ હશે કે સાહેબ કેશને પણ એસેટ જ કહેવાય ને, તો કેશ એકાઉન્ટ કેમ બંધ કરીને આપણે રિયલાઇઝેશનમાં ના લાયા, એને કેમ જુદા એકાઉન્ટમાં મૂક્યા છે? કારણ કે કેશ વેચવાની નથી, અહીંયા એ એસેટ લાવીએ છે, એ લાયબિલિટી લાવીએ છે કે જેને વેચવાની છે ને જેને ચૂકવવાના છે. ક્લિયર? રોકડા તમારી જોડે પડ્યા હોય એ તમે કોઈની પાસેથી વસૂલ કરો ખરા? ના, એ તો તમારા જ છે ને.
એટલે કેશ એકાઉન્ટ બેંક એકાઉન્ટ બંધ કરીને અહીંયા નહીં લાવવાનું, રાઈટ? ફક્ત એસેટ એકાઉન્ટ, બિલ્ડિંગ, મોટર, ફર્નિચર આ બધા તમે વેચશો, રાઈટ? યુ આર ગોઈંગ ટુ સોલ્ડ ઇટ એન્ડ ડેટર્સ એની પાસેથી વસૂલ કરશો એટલે અહીંયા લાયા છીએ, રાઈટ? અને એ જ પ્રમાણે લાયબિલિટી પેમેન્ટ કરવાની છે એટલે અહીંયા લાયા છીએ. ઓકે, હવે આટલે સુધીમાં કોઈ તકલીફ નહીં હોય. ફરીથી બેલેન્સ શીટ ઉપર આવી જઈએ તો બેલેન્સ શીટ ની અંદર તમે જુઓ, એક તો આ બધા એકાઉન્ટ તમારા બંધ થઈ ગયા, પણ એની અંદર વચ્ચે એક જો ડેટર્સ ની નીચે શું આપ્યું છે? બીડીઆર આપ્યું છે, દેખાય છે? ઓકે, હવે આ જે બીડીઆર છે, બેડ ડેટ રિઝર્વ, એ આમ તો એસેટ સાઇડ આપ્યું છે એટલે આપણને એમ થાય કે એસેટ છે, બટ માઇન્ડ વેર ઇટ ઇઝ નોટ એન એસેટ. ઇટ હેવિંગ ક્રેડિટ બેલેન્સ, બેડ ડેટ રિઝર્વ, ગાલખાદ અનામત કહેવાય છે. અને જ્યારે બી ગાલખાદ અનામત આપ્યું ઇટ હેવિંગ ક્રેડિટ બેલેન્સ એટલે એની એન્ટ્રી ઉલટી થાય. એન્ટ્રી શું થાય કે બીડીઆર એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ, બીડીઆર એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખાય બાય બીડીઆર એકાઉન્ટ, બીડીઆર એકાઉન્ટ. ઓકે, અને રકમ સીધી બહાર મૂકવી હોય તો મૂકી શકો છો, અને ધેટ અમાઉન્ટ ઇઝ 4000, 4000 રૂપિયા છે. ગોટ ઇટ? તો બીડીઆર પણ આપણે આવી ગયું. ફરી પાછા બેલેન્સ શીટમાં આવીએ. એસેટ સાઇડમાંથી હવે કોઈ એન્ટ્રી બાકી નથી, જો બધું આવી ગયું છે. બિલ્ડિંગ આપણે લઈ લીધું, બરાબર, મોટર લઈ લીધી, ફર્નિચર લઈ લીધું, ડેટર્સ, બીડીઆર, બેંક બેલેન્સ આ બધું આપણે ઉપાડી લીધું છે. લાયબિલિટી સાઇડમાંથી કેપિટલની જગ્યાએ મુકાઈ ગયા છે. પ્રોવિડન્ટ ફંડ, લોન, ક્રેડિટર્સ આ બધું રિયલાઇઝેશનમાં મૂકી દીધું છે. હવે માત્ર એક જ એન્ટ્રી બાકી રહી છે. ઓનલી વન એન્ટ્રી ઇઝ રિમેનિંગ, ધેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું. ક્લિયર? ઓકે, ઇટ ઇઝ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ, આને કહેવાય ભેગો થયેલો નફો અથવા તો નહીં વેચાયેલો નફો. ગેટિંગ? હવે આ નહીં વેચાયેલા નફાની શું ટ્રીટમેન્ટ થાય છે? તમે એડમિશનમાં, રિટાયરમેન્ટમાં, મતલબ કે પ્રવેશમાં, નિવૃત્તિમાં, ઓકે, શીખી ગયા છો. તો વોટ વી શુડ ડુ? શું કરવું પડે આને? ભાગીદારોમાં વેચવું. ભાગીદારને સરખા વેચવું પડે. ઓકે, વેરી નાઇસ. વેચવાનું. ભાગીદારોમાં વેચવું પડે. કયા પ્રમાણમાં વેચવું પડે? મૂડીના નફા પ્રમાણમાં. નુકસાન સરખા. એમના નફા નુકસાનના પ્રમાણમાં. ચલો, બે જવાબ આયા. એક કે છે મૂડીના પ્રમાણમાં અને એક કે છે નફાના પ્રમાણમાં, રાઈટ? તો મૂડીનું પ્રમાણ ખોટું છે, નફા નુકસાનના પ્રમાણમાં જ આવે. પ્રોફિટ એન્ડ લોસ રેશિયો, એન્ડ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો છે 4:3:3, 4:3:3. તો 4:3:3 માં 20,000 ને વેચીએ તો જર્નલ એન્ટ્રી આની એવી બને: પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, मतलब टू दिलीप्स कैपिटल अकाउंट, टू राज कैपिटल अकाउंट, टू देव्स कैपिटल अकाउंट. प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट टू દિલીપ, ટુ રાજ, ટુ દેવ. માઇન્ડ વેલ, આ જનરલ એન્ટ્રી કઈ રીતે બને છે? લાયબિલિટી સાઈડ હોય એને બંધ કરવાનું છે એટલે એ એકાઉન્ટને ડેબિટ કરવાનું, એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, અને જેમાં લઈ જવાનું છે દિલીપ, રાજ અને દેવ એને ક્રેડિટ કરવાનું. તો દિલીપ, રાજ અને દેવ ના કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપણે લખીશું બાય profit and loss account. Okay, and amount respectively 20,000 divided by 10 into 4. तो पहला में 8,000, 6,000 and 6,000. Done. Okay, you are familiar with this entry, you know that આપણે પ્રવેશ, નિવૃત્તિમાન બધામાં કરતા રહ્યા છીએ, તો આ રીતે આ એન્ટ્રી થશે. તો હવે તમે જુઓ, તમારી જે બેલેન્સ શીટ છે ને, બેલેન્સ શીટ આખી બેલેન્સ શીટ ખાલી થઈ ગઈ. હવે બેલેન્સ શીટમાં કશું છે નહીં, યોર બેલેન્સ શીટ ઇઝ એમ્પ્ટી. ઓકે, તમારું બેલેન્સ શીટ ખાલી થઈ ગયું. એટલે સૌથી પહેલું કામ, ધ ફર્સ્ટ પ્રોસીજર ટુ ડિઝોલ્વ ધ પાર્ટનરશિપ ફર્મ ઇઝ ટુ મેક એમ્પ્ટી યોર બેલેન્સ શીટ. ઓકે, સૌથી પહેલું કામ તમારે તમારું બેલેન્સ શીટ ખાલી કરવાનું છે. તો બેલેન્સ શીટની એસેટ રિયલાઇઝેશનની ડેબિટ સાઇડ, લાયબિલિટી રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ, કેપિટલ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ. કોઈ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ હોય that will distributed among the partners in their profit sharing ratio, and if any cash and bank balance that will shown on the debit side of cash and bank account, right? Here the bank balance is given and we have withdrawn the bank balance from the bank, and that's why we are preparing the cash account, and cash account debit side this is to bank account. Otherwise we will write here to balance brought down, right? नहीं तो આપણે શું લખત બાકી આગળ લાવ્યા,
પણ અહીંયા ઉપાડી લીધા છે એટલે આપણે લખીએ છીએ ટુ બેંક એકાઉન્ટ, બેંકમાંથી લઈ લીધા. ઓકે, ચાલો આટલે સુધીમાં કોઈ ડાઉટ નહીં હોય, હોપ સો. બરાબર છે, આ તમારું 50% એક્ઝામ્પલ પૂરું થયું છે. Okay, now the next procedure, okay, go for the additional information. વધારાની માહિતી ઉપર જઈશું. તો સૌથી પહેલી વધારાની માહિતી આપી છે, the building was taken over by Dilip at an agreed value of 74,000. Okay, દિલીપ બિલ્ડિંગ 74,000 માં લઈ જાય છે. ઓકે, બિલ્ડિંગ વોઝ ટેકન ઓવર મતલબ લઈ ગયા. ઓકે, બાય દિલીપ. ઓકે, મતલબ દિલીપ દ્વારા બિલ્ડિંગ લઈ જવામાં આવી. કઈ કિંમતે લઈ જવામાં આવી? 74,000 માં, 74,000 માં લઈ જવામાં આવી. રાઈટ, હવે બધી એસેટ તમે ક્યાં લઈ ગયા છો? બધી એસેટ તમે અહીંયા લાવી દીધી છે રિયલાઇઝેશનમાં. બિલ્ડિંગ અહીંયા પડ્યું છે ડેબિટ સાઈડ. રાઈટ, હવે એને લઈ જાય, કોણ લઈ જાય છે? દિલીપ. તો એન્ટ્રી શું થાય? દિલીપ્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. ઓકે, તો દિલીપના કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ amount in Dilip 74,000 and realization account credit side by Dilip's capital account, okay, and it's building, so you can write here building and the amount is 74,000. Correct? So building taken over by Dilip. So Dilip account debited to realization account. Dilip account debited to realization account. Getting? Good doubt? No. sir. Okay. Second point is motor was sold out at rupees 20,000 and furniture was sold out at 25% less. 38,000 could be recovered from the debtors in full settlement of accounts. મોટર કારના 20,000 મળ્યા, ફર્નિચરના 25% ઓછા મળ્યા અને ડેટર્સ પાસેથી 38,000 ફાઇનલ સેટલમેન્ટના મળ્યા. તો આ બધા રૂપિયા મળ્યા છે, કેશ મળી છે. તો એન્ટ્રી શું થાય? કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો કેશ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ. તો પહેલા આપણે રિયલાઇઝેશનમાં ક્રેડિટ કરી દઈએ બાય કેશ એકાઉન્ટ, બાય કેશ એકાઉન્ટ. ઓકે, હવે કેશ એકાઉન્ટમાં શેના શેના મળ્યા છે નીચે લખીએ ઇનર કોલમમાં. એક તો તમને મળ્યા છે મોટરના કેટલા મળ્યા છે? બોલો રકમ. 20,000. ઓકે, બીજું આપણને મળ્યા છે ફર્નિચરના. તો ફર્નિચરના કેટલા મળ્યા છે? 25%. 25% લેસ, 25% ઓછા. તો 20,000 20,000 માંથી 25% લેસ કરીશું, મતલબ 5,000 લેસ કરીશું, મતલબ 15,000 મળશે. બોલો, સમજણ પડી ને? અને ડેટર્સ, દેવાદારો, ડેટર્સના કેટલા મળ્યા છે આપણને? 38,000 મળ્યા છે. ઓકે, આટલું આપણને રિયલાઇઝેશન થયું. તો આ બાજુથી જુઓ, બિલ્ડિંગ, મોટર, ફર્નિચર, ડેટર, આ ચારે ચાર એસેટનું નિકાલ અહીંયા થઈ ગયું છે. બિલ્ડિંગ દિલીપભાઈ લઈ ગયા, મોટર, ફર્નિચર અને ડેટર્સ જે છે એના પૈસા રોકડા મળી ગયા. અચ્છા, સરવાળો કરો તો કેટલો થાય? તો 73,000. જોઈએ, ચેક કરી લઈએ. 73,000 આટલા રોકડા મળ્યા. તો પછી ક્યાં જાય? રોકડા મળ્યા હોય તો રોકડ ખાતામાં જાય ને, કેશ એકાઉન્ટ ડેબિટ સાઈડ. શું લખવું પડે? ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ amount 73,000. 73,000 મળ્યા. ઓકે, સો કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. Cash account debited to realization account. Got it? Cash to realization. Okay. Now, next point is liability of loan from Nargis was taken over by Raj. Okay. રાજે નરગીસની લોન ચૂકવવાનું સ્વીકાર્યું છે. તો
નરગીસની લોન અહીંયા પડી છે, ક્રેડિટ સાઇડ 10,000, તો આપણે ડેબિટ સાઇડ એનો નિકાલ કરીશું ટુ રાજ કેપિટલ એકાઉન્ટ. રાજ કેપિટલ એકાઉન્ટ. Rajput. Please off your microphone. It will create the disturbing. Okay, everybody. Okay, so Raj taken over the Nargis loan rupees 10,000, 10,000 ની કશું કીધું નહીં એટલે પૂરેપૂરી લઈ જ લેતા હોય, બરાબર છે. અને અહીંયા બ્રેકેટમાં આપણે એક્સપ્લેનેશન લખી દઈશું નરગીસ લોન. નરગીસ લોન. ઓકે, કોણ લઈ ગયા? રાજ લઈ ગયા, રાઈટ. તો જો પેલું એસેટ લઈ જાય છે એટલે ડેબિટ થાય, મિલકત લઈ ગયા. આ લાયબિલિટી લઈ જાય છે એટલે રાજ આપણને લાભ આપે છે. ઓકે, તો એન્ટ્રી શું થશે? રિયલાઇઝેશન એકાઉન્ટને ડેબિટ કર્યું છે, તો રાજના કેપિટલ એકાઉન્ટને શું કરીશું આપણે? ક્રેડિટ કરીશું. શું લખીશું અહીંયા? બાય રિયલાઇઝેશન એકાઉન્ટ. રાજમાં લખી દઈશું, ઓનલી રાજમાં 10,000. Is it clear? Okay, ચાલો. તો realization account debit to Raj capital account. Realization account debit to Raj capital account. 10,000 rupees. Then after he said, what he said, other liabilities were paid fully and realization expenses paid rupees 1,000. Right? બધી liability payment કરી દીધી અને realization expenses 1,000 રૂપિયા પેમેન્ટ કર્યું. હવે આપણો નિયમ છે સૌથી પહેલા રિયલાઇઝેશન એક્સપેન્સીસ પેમેન્ટ થાય, એટલે સૌથી પહેલા ડેબિટ સાઈડ આપણે શું લખીશું? ટુ કેશ અકાઉન્ટ. આ કેશ અકાઉન્ટ, આ બધા રોકડા જ જાય છે, તો કેશની અંદર સૌથી પહેલું રિયલાઇઝેશન એક્સપેન્સીસ, અને ગુજરાતીમાં આપણે વિસર્જન ખર્ચા કહીએ છીએ. રિયલાઇઝેશન એક્સપેન્સીસ, ઇટ ઇઝ કોલ્ડ વિસર્જન ખર્ચ, વી કેન સે 1,000 રૂપીઝનું વિસર્જન ખર્ચ ચૂકવીશું. બીજી લાયબિલિટીમાં શું છે? ક્રેડિટર પડ્યા છે તમારી પાસે, કશું કીધું નહીં એટલે પૂરેપૂરા ક્રેડિટર્સને પણ પેમેન્ટ કરી દઈશું 30,000 નું. ક્લિયર? અને પ્રોવિડન્ટ ફંડ પડ્યું છે તમારી પાસે, તો પ્રોવિડન્ટ ફંડને પણ આપણે પેમેન્ટ કરી દઈશું. કેટલા રૂપિયાનું? 10,000 નું. એ સિવાય કોઈ લાયબિલિટી છે તમારી પાસે? જવાબદારી છે ક્રેડિટર. ઓકે, પ્રોવિડન્ટ ફંડ, નરગીસની લોન તો રાજે ચૂકવવાનું સ્વીકાર્યું છે એટલે એ તો લઈ જ ગયા રાજમાં. ક્લિયર? તો ક્રેડિટર, પ્રોવિડન્ટ ફંડ ને રિયલાઇઝેશન એક્સપેન્સીસ, આ ત્રણ વસ્તુ પેમેન્ટ કરી દી. આ બે તમને સામે આપેલી છે, એક તમને વધારાની ઇન્ફોર્મેશનમાં આપેલી છે, પણ ઇન શોર્ટ યુ આર પેઇંગ ધીસ અમાઉન્ટ. આટલા રૂપિયાનું તમે પેમેન્ટ કરો છો. આ સિવાય કોઈ પેમેન્ટ કરો છો ખરા? બીડીઆર પેમેન્ટ થાય? હા કે ના? ના. ના પેમેન્ટ થાય. બીડીઆર જે છે એ આપણું રિઝર્વ કહેવાય, અને ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ પ્રોવિઝન. ઇટ વિલ નેવર પેડ. એ લાયબિલિટી નથી. અચ્છા, ચલો આનું ટોટલ કરી દઈએ તો કેટલા થાય? 30 ને 10 40 41,000 નું 41,000 નું પેમેન્ટ કરી દઈએ. એન્ડ વેન વી મેક ધ પેમેન્ટ, ઇટ ઇઝ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ એકાઉન્ટ. તો કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ શું લખાય? બાય રિયલાઇઝેશન એકાઉન્ટ. Realization account, and the amount is 41,000. Got it? Okay, so here we have completed all the additional information. આ બધી વધારાની માહિતી, બિલ્ડિંગ પતી ગયું, મોટર કાર, liability payment, other liability, realization expenses, all the additional information given to us is over. બધી માહિતી પૂરી થઈ ગઈ. ક્લિયર છે? આટલે સુધી કોઈ ડાઉટ ખરો? No, sir. No. નો સર. Okay, very nice. Now what is the next step? હવે આ જે ઓપરેશન ચાલુ કરેલું છે ને, એ ઓપરેશન પૂરું કરવાનું છે, બંધ કરવાનું છે. વધારાની કોઈ માહિતી હવે છે નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ you need to close the realization account. સૌથી પહેલું તમે realization account ક્લોઝ કરશો, રાઈટ? તો realization accountમાં કઈ સાઈડનું ટોટલ વધારે દેખાય છે તમને? ડેબિટ વધારે છે કે ક્રેડિટ? Credit. ક્રેડિટ.
અચ્છા, ક્રેડિટ નું ટોટલ કોઈએ કર્યું છે? કર્યું હોય તો બોલી જાઓ. ચલો, ના કર્યું હોય તો આપણે અહીંયા કરી દઈએ. જો 2,01,000. 2,01,000. ઓકે, અને એઝ પર ધ રૂલ 2,01,000 ડેબિટ સાઇડ પણ આવે. ઓકે, હવે એ 2,01,000 માંથી આ 1,40,000 10 150 and 150 plus 41 191 માઇનસ કર દો. ચાલો, ઓકે, આમાંથી આપણે 30,000. આ અને આ માઇનસ કરવાનું છે. આ માઇનસ કરીએ એટલે કેટલા આવે છે? Sorry, it's my mistake, I think. Is equal to this 14,50,000. minus this minus this minus this. So your answer is 10,000 only. 10,000. 10,000. 10,000. ખાતું બંધ કરતા આવડે ને બકા? 1,91,000 ટોટલ થાય છે. 2,01,000 માંથી 1,91,000 માઇનસ કર્યા આપણે. ક્લિયર? જો ક્રેડિટ સાઇડ નું ટોટલ કર્યું, આટલું આવ્યું, એને અહીંયા મૂક્યું, એમાંથી 1,40,000 10,000 ને 41,000 એટલે ટોટલ 1,91,000 થાય, એ માઇનસ કરી દીધા એટલે એ 10,000 નું બેલેન્સ વધ્યું. બરાબર ને? Yes, sir. ઓકે, અને થોડું નીચે લાવી દઈએ. એટલે કલર બદલાય. ઓકે, હવે 10,000 ને શું કરીશું? બોલો મને. નફા નુકસાન ના પ્રમાણમાં વેચી કાઢવાનું. બરાબર. હવે આગળ કોઈ સાહેબ હોય તો એમને મેસેજ કરી દો કે થોડી વાર રહીને ચાલુ થશે. બરાબર, આપણે લેક્ચર થોડું લેટ ચાલુ કર્યું હતું ને, હમણાં પૂરું થશે. આગળ કોનું લેક્ચર છે તમારે? ગ્રુપ એડમિન જ છે ને, પણ સાહેબ ગ્રુપમાં મેસેજ નથી કરી શકતા. લિંક નથી આવી સર કોઈની. એટલે લિંક નો પ્રોબ્લેમ નથી. એક આઈ થિંક મેસેજ મૂક્યો છે ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ મૂક્યો સર, હજુ લિંક નહીં. આજે વાંધો નહીં. ઓકે, એમને ખબર છે હું લઉં છું અત્યારે. વાંધો નહીં, એ ચાલુ થઈ જશે મારા પછી. આપણે આ પૂરું કરીએ છીએ દાખલો. બરાબર, એક્ઝામ્પલ પૂરું કરીએ છીએ. અચ્છા, 10,000 ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ, ત્રણેય પાર્ટનર ની વચ્ચે વેચી કાઢીએ તો જનરલ એન્ટ્રી થાય પાર્ટનર્સ રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ. તો રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ સાઇડ શું લખાય? ટુ કેપિટલ અકાઉન્ટ. રાઈટ. હવે મને એમ કહો, આ પ્રોફિટ કહેવાય કે લોસ કહેવાય? પ્રોફિટ કહેવાય. ડેબિટ સાઇડ આવે એટલે પ્રોફિટ કહેવાય, ક્રેડિટ સાઇડ આવે તો લોસ કહેવાય. ઓકે, ત્રણ પાર્ટનર છે. દિલીપ, પહેલા દિલીપ છે ને? દિલીપ, રાજ, ના દિલીપ, રાજ and દેવ. કરેક્ટ? માય સિક્વન્સ ઇઝ ઓકે? દિલીપ, રાજ and દેવ. ચલી, વેચણી તો કરતા આવડે જ છે બધાને. પહેલામાં કેટલા આવશે? 4,000 4,000 4,000, 3,000, 3,000. 3,000 and 3,000. Okay. Chaliye. Another entry of this on credit side of the partner's capital account by realization account. And the amount is 4,000, 3,000 and 3,000. Okay. So this is over. Now close the capital account and whatever the difference, that this difference will either paid or received. કાં તો ચૂકવવાના થાય, કાં તો લાવવાના થાય. ક્લિયર? તો સૌથી પહેલા આપણે દિલીપનો કેસ જોઈએ. દિલીપમાં ડેબિટ સાઇડનું ટોટલ વધારે છે 74,000. ઓકે, અહીંયા 74,000 આપણે મૂકીએ અને માઇનસ કરો તો ડિફરન્સ કાઢો, કેટલું બેલેન્સ આવે? This amount minus 22,000. this minus this minus 22,000. 22,000. Okay, correct. આ 22,000 જે છે ને
ક્રેડિટ સાઈડ આવે છે એટલે આપણી એન્ટ્રી આવી બને કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ, મતલબ દિલીપે સોરી કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેપિટલ એકાઉન્ટ, મતલબ દિલીપે લાવવાના થાય તો ક્રેડિટ સાઈડ બાય કેશ અકાઉન્ટ. ઓકે, આ દિલીપભાઈ લાવ્યા હશે. ક્લિયર? એટલે કેશ એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ દિલીપ્સ capital account. Dilip's capital account. And the amount is 22,000. Okay. In the same way, now in Raj and Dev, the credit side total is more. So the total on credit side of Raj is 49,000. 49,000. 9,000. And here the total is 39,000. Correct? Okay, same total put it here at same total અહીંયા મૂકી દઈશું. અચ્છા, બીજું કશું છે જ નહીં અહીંયા તો શું આવે? એનું એ જ રકમ આવે ને 49,000 and 39,000. ઓકે, અને અહીંયા શું લખીશું? ટુ કેશ એકાઉન્ટ. ઓકે, આ રકમ ઉપાડી ગયા છે, withdrawn by Raj and Dev. Raj and Dev એ ઉપાડી લીધી છે. So on the credit side of the cash account by capital account, okay, અને બે ના નામ લખી દઈએ, રાજ and Dev. રાજના 39,000 and દેવના રાજના 49 છે અને દેવના 39,000. ઓકે, હવે આપણે કોઈ મિસ્ટેક ન કરી હોય, સોરી, તો બંને બાજુના ટોટલ ઇક્વલ આવવા જોઈએ. 1,29,000 આવી ગયા બંનેના ટોટલ. 1,29,000. Okay, 1,29,000. Both the side total is equal. So what we have done here, we have closed the books of accounts of the firm. આ ફર્મ ના જે એકાઉન્ટ છે એ આપણે ક્લોઝ કરી દીધા. ફર્મ ના એકાઉન્ટ શું કરી દીધા? ક્લોઝ કરી દીધા. અને છેલ્લે જે આપણું કેશ એકાઉન્ટ છે, કેશ એકાઉન્ટ શું થઈ ગયું? બંધ થઈ ગયું. કેશ એકાઉન્ટ બંધ થઈ ગયું. ઓકે, તો આ રીતે તમારે લેજર એકાઉન્ટ તૈયાર કરવાના હોય. જોડે જોડે જર્નલ એન્ટ્રી હું બોલ્યો છું, કદાચ તમે ન લખ્યું હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી લઈશું, એને તમે લખાઈ પણ દઈશું તમને. ક્લિયર? તો આ રીતનું તમારું એક્ઝામ્પલનું સોલ્યુશન થશે. રાઈટ, લેટ્સ સી ધીસ એક્ઝામ્પલ ઓન પીપીટી. આ પીપીટી પર તમને બતાવી દઉં કંઈક કેવું દેખાય છે. ક્લિયર? કંઈક આવું તમને રિયલાઇઝેશન એકાઉન્ટ તમારું આવું બન્યું હશે. જોઈ લો, તમે નોટબુકમાં લખ્યું હશે, નોટ આઉટ કર્યું હશે. ઓકે, સો લેટ્સ ચેક ઇટ. આ પ્રમાણે તમારું રિયલાઇઝેશન એકાઉન્ટ બને છે, આ પ્રમાણે તમારું કેપિટલ એકાઉન્ટ બને છે, અને આ પ્રમાણે તમારું કેશ એકાઉન્ટ બને છે. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ. સમજણ પડી હશે બધાને? યસ સર. કોઈ ડાઉટ? કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. કોઈ ક્વેશ્ચન છે? સર આ યુટ્યુબ ઉપર મૂકજો તમે. બિલકુલ બિલકુલ મૂકી દઈશું. બરાબર, આ તમારું લેક્ચર તમને યુટ્યુબ પર મળી જશે. અચ્છા, તમારું અલગ ચોપડીઓ બનાવવાનું? હા, દરેક ટીચરનું અલગ જ બને. બરાબર છે. અને આપણે હું ભણાવું છું અને નિકુંજભાઈ ભણાવે છે, બે વ્યક્તિઓ ભણાવીશું ને. બરાબર, નિકુંજભાઈ આઈ થિંક કંપની એકાઉન્ટ ચાલુ કર્યું છે ને એમાં અંડર રાઇટિંગ કમિશનની કંઈક ડિસ્કશન કરતા હતા, મેં સાંભળ્યું. ક્લિયર? તો એ બંને એક જ ચોપડામાં લખશો તો ચાલશે, અલગ અલગ બનાવવાની જરૂર નથી. રાઈટ, બટ પ્રેક્ટિસ કરવા માટે તમારે કેટલો મોટો ચોપડો જોઈશે, તમે કેટલા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરશો, કેટલા એક્ઝામ્પલથી તમને આવડશે એ તમારે નક્કી કરવાનું છે. વી વિલ નોટ ડિસાઇડ. ક્લિયર? તમે 20 દાખલા ગણશો તો તમને આવડશે કે 5 દાખલાથી? ઘણા લોકોને છે ને એક જ એક્ઝામ્પલ થી સમજણ પડી જાય, ઘણા લોકોને 20 દાખલા ગણાવીએ તો સાહેબ એમ જ કહે છે ખબર પડતી નહીં જાય. રાઈટ, એ તમારી મેન્ટલ એબિલિટી ઉપર જાય છે. તો તમારે કેટલો મોટો ચોપડો બનાવવાનો એ તમારા ઉપર નક્કી છે. ક્લિયર? પ્રેક્ટિસ તમારે કરવાની છે. ક્લિયર? બટ એક જ સબ્જેક્ટનું, સપોઝ રિયલાઇઝેશન છે તો બધું રિયલાઇઝેશનનું એક જ જગ્યાએ આવે એવું કરજો. ક્લિયર? અને બધું ડિઝોલ્યુશન એક જગ્યાએ, બધું અંડર રાઇટિંગ એક જગ્યાએ, ભેગું ના થાય. એક દાખલો અંડર રાઇટિંગ નું આવે ને એક દાખલો ડિઝોલ્યુશન નું આવે ને એક કંપની ફાઇનલ એકાઉન્ટ નું, એ બધું ના થવું જોઈએ. જેથી કરીને ફાઇનલ જ્યારે એક્ઝામ આવે એ વખતે પ્રિપરેશન વખતે તમને ખબર પડવી જોઈએ કે આ મારી નોટ છે ને આમાંથી જ મારે તૈયાર કરવાનું છે. ઓકે, સો બી સેલ્ફ મેનેજ. ઓકે, નાઉ યુ આર ધ કોલેજિયન, એટલે તમારા બધું જાતે જ મેનેજ કરવાનું છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધીસ લેક્ચર. રાઈટ, વી વિલ મીટ ઇન અવર નેક્સ્ટ લેક્ચર. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને હોપ સો એક ક્વેશ્ચન તમને બધાને
કે હું જ્યાં ભણાવું છું, લેક્ચર લઉં છું, તમને ખબર પડી રહી છે? ઉપરથી તો નથી જઈ રહ્યું ને? ના સર. હા સર. વેરી નાઇસ. અચ્છા, એવું લાગે છે કે ના ફિઝિકલ લેક્ચર હોય તો જ ખબર પડે એવું જરૂરી છે? હું તમને ઓનલાઈન ભણાવું તો ના ખબર પડે એવું કન્ક્લુઝન શું નીકળે? જરૂરી છે કે ક્લાસમાં આવીને બેસે તો જ ખબર પડે? આ ક્લાસ જ કહેવાય પ્રકારનો. વર્ચ્યુઅલ ક્લાસ. ઇટ્સ અ વર્ચ્યુઅલ ક્લાસ. માઇન્ડ વેલ. ઓકે. અને ફ્યુચર જનરેશન આવી જ થવાની છે. જો ધીરે ધીરે આપણે બધા પહેલા એમ કહેતા હતા કે ક્લાસની અંદર મોબાઈલ ચાલુ કરવું નહીં, રાઈટ? અને હવે મોબાઈલની અંદર જ ક્લાસ આવી ગયું છે. ક્લિયર? પરિસ્થિતિ બદલાઈ રહી છે, સમય બદલાઈ રહ્યો છે, બરાબર? અને ફ્યુચર જે છે ને એ આવું ટેકનોલોજીકલ જ થવાનું છે. ક્લિયર? સો બી ફેમિલિયર વિથ ધ ટેકનોલોજીસ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ઓકે સર. ઓકે સર.